વિધાનસભામાં ભાજપના 4 ધારાસભ્યો સસ્પેન્ડ, વિરોધમાં ભાજપનો વોકઆઉટ અને ઉગ્ર પ્રદર્શન। બંગાળ વિધાનસભામાં 4 ભાજપ ધારાસભ્યો સસ્પેન્ડ, વિરોધમાં ભાજપનો વોકઆઉટ અને ઉગ્ર પ્રદર્શન। પશ્ચિમ બંગાળ વિધાનસભામાં આજે ભારે ગુંજલ અને રાજકીય ગરમાવો જોવા મળ્યો। વિધાનસભામાં ચર્ચા દરમિયાન પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અશોક લાહિરીના ભાષણના કેટલાક ભાગોને રેકોર્ડમાંથી કાઢી નાખવામાં આવ્યા, જેના વિરોધમાં ભાજપના ધારાસભ્યો ઉગ્ર પ્રદર્શન કરવા લાગ્યા। મુખ્ય વિપક્ષી દળના નેતા સુવેન્દુ અધિકારીએ સ્પીકરની બેઠક પાસે જઈ વિરોધ નોંધાવ્યો, જેને કારણે તેમના પણ હાઉસમાંથી બહાર જવાની સૂચના આપવામાં આવી। આ ગુંજલ દરમિયાન ભાજપના મુખ્ય વિપક્ષી ચીફ વિપ શંકર ઘોષ સહિત 4 ધારાસભ્ય દીપક બર્મન, અગ્નિમિત્રા પૌલ અને મનોજ ઔરાઉનને વિધાનસભામાંથી સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા। ધારાસભ્યો પર સ્પીકરની આજ્ઞાનું ઉલ્લંઘન, માઇક્રોફોન અને ટેબલને નુકસાન પહોંચાડવા અને કાગળ ફેંકવાનો આરોપ મુકાયો। આ પગલા બાદ ભાજપના તમામ ધારાસભ્યો વિધાનસભા બહાર વોકઆઉટ અને બેસી રહેલા વિરોધમાં ઉતરી આવ્યા। સસ્પેન્ડ થયેલા ધારાસભ્યોને તેમના સમર્થકોએ વિધાનસભા બહાર ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અને સરકારના નિર્ણયને વિરોધ કરી। અગ્નિમિત્રા પૌલે જણાવ્યું કે વિપક્ષના સભ્યોના ટિપ્પણીઓ માત્ર એ કારણે રદ કરી શકાય નહીં કે તેઓ સરકારના જવાબ સાંભળવા હાજર ન હતા। તેમણે આ નિર્ણયને લોકશાહી વિરુદ્ધ ગણાવ્યો। આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન વિધાનસભામાં માઇક્રોફોન, ટેબલ અને અન્ય સાધનોને નુકસાન થયું હતું। સ્પીકરે ચેતવણી આપી છે કે આવનારા સમયમાં વધુ કડક પગલાં લેવાશે। વિપક્ષે સરકાર પર લોકશાહી દબાવવાનો આરોપ મૂક્યો છે, જ્યારે સત્તાધારી પક્ષે વિધાનસભાની શિસ્ત જાળવવા માટે પગલાં યોગ્ય ગણાવ્યા છે।